अरुणाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्याम जगन्नाथाय ते नमः। जय जगन्नाथ। અષાઢ મહિનો અને શુક્લ દ્વિતીયા એને આપણે અષાઢી બીજ કહીએ છીએ. આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક બંને પરંપરામાં અષાઢી બીજનું વિશેષ મહત્વ છે. શુક્લ પ્રતિપદા ત્યારે ચંદ્રમા ન દેખાય ને દ્વિતીયાથી બીજનો ચંદ્ર દેખાય એ બીજના ચંદ્રને આપણે પ્રણામ કરીએ છીએ. ગામડામાં તો ત્યારે એવું કહેતા બીજ માવડી, ચૂલે તાવડી, બે ગોધા અને એક ગાવડી, આવી માગણી લોકો કરતા. અને બીજના ચંદ્રમાંથી લઈ અને પછી પૂર્ણિમા પર્યંત નિરંતર ચંદ્રમાની કલામાં અભિવૃદ્ધિ થતી જાય. એટલે શુદ્ધ બીજનું આપણે ત્યાં વધારે મહત્વ ને એમાંય અષાઢી બીજ જ્યારે આવે એ નવજીવનનો સંદેશો લઈને આવે છે. તપેલી ધરતી ઉપર અષાઢનો વરસાદ વરસતો હોય અને એનાથી એક જે પ્રકૃતિની રમણીયતા અને સાથે સાથે ધરતીના ગર્ભમાં પડેલા બીજ અંકુરિત થઈ અને ધનધાન્યથી મનુષ્યની જાતને સમૃદ્ધ કરે છે. બધા જ પ્રાણીઓને નવજીવન આપે છે. માતા પ્રકૃતિના આશીર્વાદ, માતા પ્રકૃતિનું સૌંદર્ય અને માતા પ્રકૃતિના પ્રત્યે કહોભાવથી જોવાનો અવસર એટલે અષાઢી બીજ. આપણી સૌરાષ્ટ્રની પરંપરામાં પણ અષાઢી બીજના મોરલા વાદળાની ગડગડાટી સાંભળીને જે રીતે ટહુકતા હોય એની જે વિશેષતા છે અને વાલાનો વિજોગ આ સમયમાં જે અનુભવાય છે એને લઈને સાહિત્યકારોએ અનેક દુહાઓ હોય, છંદો હોય કે કવિતાઓ હોય એની રચના કરી છે. ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન જગન્નાથ એની રથયાત્રા આજના દિવસે નીકળે છે. જગન્નાથપુરી ત્યાં તો બહુ મોટે પાયે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે જ છે, પણ આપણે ત્યાં અમદાવાદમાં અને અન્યત્ર પણ જ્યાં જ્યાં ભગવાન જગન્નાથના મંદિર છે ખૂબ ભક્તિપૂર્વક રથયાત્રાનો ઉત્સવ થતો હોય છે. ભગવાન જગન્નાથનો રથ, સુભદ્રાજીનો રથ, શ્રી બલભદ્રજીનો રથ, આ એક જ મંદિર એવું છે કે જેમાં આ ત્રણેય ભાઈ બહેન એક સાથે નિવાસ કરે છે, પૂજાય છે. બલભદ્રજી જ્ઞાન સ્વરૂપ છે, ભગવાન સંકર્ષણનો અવતાર છે. સુભદ્રાજી કલ્યાણ કરનારી એવી ભક્તિ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જગન્નાથ છે. શાસ્ત્ર અનુસાર આપણું શરીર એ જ રથ છે અને એ રથમાં જ્ઞાન, ભક્તિ અને જીવન માટેની ઉર્જા, જેને કારણે શરીર ચેષ્ટા કરે છે, જેની કૃપાથી આપણે કર્મ કરીએ છીએ,
તે સૌની અંદર વિરાજેલા સૌના આત્મારૂપ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી જગન્નાથ આ દેહરૂપી રથમાં વિરાજમાન થઈ અને સતત જે વિચરણ કરે છે, પરિભ્રમણ કરે છે, એને આપણે જિંદગી કહીએ છીએ અને આપણે જીવન કહીએ છીએ. હૃદયની અંદર એ જ ભગવાનના આપણે દર્શન કરવાના છે, એ ભગવાનની પાસેથી ભક્તિની યાચના કરવાની છે, આપણી બુદ્ધિને જ્ઞાનથી પ્રકાશિત કરવાની છે. અને મારા હૃદયમાં જે બિરાજે છે એ જ ભગવાન સામે રથમાં આરૂઢ થઈ અને મને દર્શન આપી રહ્યા છે, આ ભાવ કરવાનો છે. એટલે જ પ્રાર્થના કરીએ છીએ, જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. ભગવાન જગન્નાથની કૃપા આપણા સૌના ઉપર વરસે. આપ સૌને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામના. જય જગન્નાથ.